નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર તથા સમગ્ર શિક્ષા દ્વારા આપવામાં આવેલ સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન તથા ભરોસાપાત્ર માર્ગદર્શન મેળવવા માટે આપણી રોવિટા રાઇઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા તેની સાથે જોડાયેલા રહો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ગુજરાતી પાઠ 14 રે પંખીડા સુખેથી ચણજો. પ્રશ્ન 1. ઉદાહરણ મુજબ આપેલા કોષ્ટકમાંથી જોડી બનાવી શબ્દો લખો. હાનિ તો નુકસાન, હાથ તો હસ્ત, સામ્ય તો સરખું, ક્ષેમ તો કુશળ, બગીચો તો ઉફન, પાણો તો પથ્થર, શરીર તો પંડ, બધા તો સર્વે. પ્રશ્ન 2. આપેલી પંક્તિમાં વિરામચિહ્નો ઉમેરી પંક્તિઓ ફરીથી લખો. નંબર 1. નાના કોદી તમ શરીરને કાંઈ હાબ કરું હું. નંબર 2. રે તોય કુદરતી મળી ટેવ બીવા જેનાથી. નંબર 3. પાણો ફેંકે તમ તરફ રે ખેલ એ જનોના. નંબર 4. જો ઉડો તો જરૂર ડર છે ક્રૂર કો હસ્તનો હા. પ્રશ્ન 3. આપેલી પંક્તિમાંથી તમારા શબ્દોમાં વાક્યો બનાવો. દુઃખી છું કે કુદરત તણા સામ્યનું ઐક્ય ત્યાગી. જવાબ. કુદરતમાં રહેલા એકતાના ભાવ ત્યજીને લોકો તમારા પર નિર્દયતા આચરે તેનાથી હું દુઃખી છું. નંબર 2. જો ઉડો તો જરૂર ડર છે ક્રૂર કો હસ્તનો હા. જવાબ. જો ઉડી જાઓ છો તો કોઈ નિર્દય હાથનો ડર જરૂરથી છે. નંબર 3. ખુલ્લું મારું મારું ઉપવન સદા પંખીડા સર્વને. જવાબ. મારું ઉપવન બધા માટે, પક્ષીઓ માટે કાયમ ખુલ્લું છે. નંબર 4. પાસે ચરતી હતી આ ગાય તેવો જ હું છું. જવાબ. આસપાસ ચરતી ગાય જેવો જ હું છું. પ્રશ્ન 4. જોડકા જોડો. નંબર 1. મારું તો જવાબ મારું. બીજી જવાબ ડરવું. પાણો જવાબ પથ્થર. સામ્ય જવાબ સરખું. ઉપવન જવાબ બગીચો. પ્રશ્ન 5. ખરા વાક્ય સામે કુહુ અને ખોટા વાક્ય સામે કાકા લખો. નંબર 1. પંખીડાઓ નિરાશાથી જાણે છે કાકા. કવિએ પોતાને પંખી જેવો કહ્યા છે કુહુ. ઉપવન બધા માટે ખુલ્લો છે કુહુ. નિર્દય માણસો પંખી પર સત્તા ભોગવે છે કુહુ. કુદરતી સૌ પશુ પક્ષી સુખ શાંતિથી રહે એવી વ્યવસ્થા કરી છે કુહુ. પ્રશ્ન 6. પ્રશ્નોના જવાબ લખો. પંખી પર માણસની સત્તા હોય એવું શા માટે લાગે છે? કારણ કે માણસો પંખીઓને પિંજરામાં બંધ કરે છે. તેમના માળા બાંધવા માટેના ઝાડ પણ તોડી નાખે છે. પંખીઓ સ્વતંત્ર હોવા છતાં માણસો તેમની સ્વતંત્રતા છીનવી લે છે. તેથી પંખી પર માણસોની સત્તા હોય એવું લાગે છે. નંબર 2. પક્ષીઓને માણસથી ન ડરવા માટે કાવ્યમાં આપેલી પંક્તિ શોધીને લખો. જવાબ. પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું. નાના કોદી તમ શરીરને કાંઈ હાનિ કરું હું. નંબર 3. તમે પક્ષીઓ માટે કેવા કેવા કાર્યો કરો છો? જવાબ. હું દરરોજ પક્ષીઓ માટેના દાણા નાખું છું તેમજ મારા ઘરના કુંડામાં પીવાનું પાણી રેડું છું. પ્રશ્ન 7. જો તમે પંખી હોવ તો 7-8 વાક્યમાં વર્ણન કરો. જવાબ. જો હું પંખી હોત તો આકાશમાં મુક્તપણે ઉડું, આકાશમાં પાંખો ફેલાવીને દૂર દૂર સુધી ફરી આવું, વૃક્ષોની ઊંચી ઊંચી ડાળીઓ પર બેસીને મીઠા મધુર ગીત ગાઉં, નદીઓ, પર્વતો અને ખેતરો ઉપરથી ઉડીને કુદરતનો આ અદ્ભુત નજારો
નિહાળત, ક્યાંય કોઈના બંધનમાં ન રહી આમ પંખી બની જીવનનો આનંદ માણું. પ્રશ્ન 8. શબ્દકોશના ક્રમમાં ગોઠવો. નંબર 1. જવાબ: કબૂતર, કાગડો, કુંદન, કોયલ. નંબર 2. જવાબ: ક્ષમા, જલેબી, જ્ઞાન, યજ્ઞ. નંબર 3. જવાબ: ષટકોણ, સંગીત, સસલું, સાલ. નંબર 4. જવાબ: કિરણ, છત્રી, ત્રિશૂળ, બુલબુલ. નંબર 5. જવાબ: આગ, ઋતુ, રંગ, રૂમાલ. આપેલા ચિત્રનું વર્ણન લખો. આ ચિત્રમાં પ્રકૃતિનું દ્રશ્ય બતાવવામાં આવ્યું છે. વચ્ચે એક નાનું તળાવ છે. તેમાં 3 બતક તરી રહ્યા છે. તળાવની આસપાસ તેમજ આકાશમાં વિવિધ પ્રકારના પક્ષીઓ જેવા કે બગલા, ચકલી અને બતક જોવા મળે છે. તળાવની ડાબી બાજુ એક ઘટાદાર વૃક્ષ છે. વૃક્ષની નીચે એક છોકરી ઊભી છે. તે પક્ષીઓને જોઈ રહી છે અને જમણી બાજુ વૃક્ષની ડાળી પર પક્ષીનો માળો છે, જેમાં 3 ઈંડા દેખાય છે. આખું ચિત્ર મનોહર લાગે છે.